હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે અને અમે પણ મજામાં છીએ. તો અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને આજે હું ઉઠી ગઈ હતી વહેલી. મારે કેમ કે થોડું કામ હતું એટલે હું આજે ઉઠી ગઈ હતી વહેલી. એટલે આજે હું 8:15 વાગ્યાની ફ્રી થઈ ગઈ છું. તો મને વિચાર આવ્યો કે ચાલો હું આજે વહેલો જ બ્લોગ ચાલુ કરી દઉં. તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ જુઓ, ગુલાબડીમાં 3 ગુલાબ આવ્યા અને કળી તો ઘણી બધી છે અને એક ગુલાબ તો ખરી ગયો, બાકી તો કુલ 4 હતા. અને ગાઈસ જુઓ, જ્યારે હું અહીંયા આવી હતી ને ત્યારે ડ્રેગન ફ્રૂટમાં એક જરાક એવું પાંદડું નીકળેલું હતું, એક જરાક જ. અત્યારે તો જો કેટલો એનો ગ્રોથ છે. અને ગાઈસ જુઓ, વેલનો ગ્રોથ પણ બહુ સારો છે, બાકી તો સાવ નાનકડી એવી હતી. અને આ પ્લાન્ટનું નામ તો મને નથી આવડતું, પણ એનો ગ્રોથ પણ બહુ સારો છે. અને આ નાના નાના જે બે પ્લાન્ટ છે ને એનો ગ્રોથ નથી બહુ હજી. અને ગાઈસ જુઓ, આ રૂમમાં રાખવાનું જે પ્લાન્ટ છે ને એની આ 2 ડાળી તો સાવ સુકાઈ ગઈ. એટલે કદાચ મને લાગે કે આ નહીં વધે. પાંદડા થોડા થોડા છે, બાકી તો ઘણા હતા. અને 2 ડાળી તો સાવ સુકાઈ જ ગઈ. એક છે હવે. તો ગાઈસ, સતીશના બધા નવા કપડાં છે, એમાં મેં ક્યારેય હજી સુધી ઇસ્ત્રી નથી કરી. એટલે મને દરરોજ કહેતા કે મારા કપડામાં ઇસ્ત્રી તો કર, ઇસ્ત્રી તો કર. એટલે હું આજે ફ્રી થઈ ગઈ એટલે મને એવું લાગ્યું કે ચાલો આજે હું ઇસ્ત્રી કરી જ નાખું. દરરોજ ઇસ્ત્રી વગરના કપડાં પહેરીને જઈએ તો રનિંગમાં પહેરવાના હોય એટલે હાલે. એમાં તો હું નથી કરતી, પણ આજ બધીમાં કરી નાખીશ. અને ઇસ્ત્રી કરીને મૂકું ને તો પણ કપડાના ડૂચા કરી નાખે, એટલે ઇસ્ત્રી જેવું કઈ રહે નહીં એમાં. એટલે મને કંટાળો આવે એટલે હું ન કરતી. હવે આજે ફ્રી થઈ ગઈ એટલે વિચાર્યું કે ચાલો આજે કરી જ નાખું. મને શર્ટમાં ઇસ્ત્રી કરવાની ને તો બહુ બર પડે, કેમ કે મને હે ને પછી શર્ટ છે ને સંકેલવામાં નથી મેળ આવતો. પેન્ટમાં તરત થઈ જાય, પણ શર્ટમાં બહુ કંટાળો આવે. મારા કપડામાં તો હજી મેં કરી જ નથી. પેલા સતીશનામાં બધીમાં કરીશ, પછી મારા કપડા લઈશ. ને હમણાં પાછા મેરેજ પણ છે, એટલે બધા કપડા પહેરવાના થશે એટલે કરી જ નાખું બધામાં. તો ગાઈસ, 1.5 કલાકે મારે સતીશના નવા જે કપડા હતા એ બધામાં ઇસ્ત્રી પૂરી થઈ. અને એના કપડામાં 7 શર્ટ છે ને 2 પેન્ટ, 5 પેન્ટ ગાયબ છે. ખબર નહીં ક્યાં હોય. એ આવે પછી એને પૂછીશ કે આ પેન્ટ બધા ગયા ક્યાં. 7 જોડી નવા કપડામાં 7 શર્ટ અને 2 પેન્ટ, 5 પેન્ટ ગાયબ. ખબર નહીં, હવે જોઈએ. અને એને જે મેરેજમાં તો ઘણા બધા કપડા આવ્યા હતા, એ કપડા તો અમે હજી કાઢ્યા જ નથી, તો બેડમાં જ ભરી દીધા. હવે મને સતીશ 2 દિવસ પહેલા જ કહેતા હતા કે બધા કપડા મને બતાવ તો ખરી, મને ક્યાં મેરેજમાં આવ્યા, કેવા કપડા છે. એટલે અમે લોકો બેડમાંથી કાઢશું તો તમને લોકોને પણ બતાવશું. તો ગાઈસ, આપણે આગળ વાત કરી કે આજે આપણે બધા કપડા, સતીશ મને ક્યાં ના કહેતા કે મને તું કપડા બતાવો. કેમ કે અમારા કપડા છે ને બેડ ઉપમાં હતા, બેડની નીચે ભર્યા છે. એટલે કબાટમાં હોય તો આપણે તરત બતાવી શકીએ, પણ બેડની નીચે હોય એટલે હું એકલીથી તો ન મેળાવે. એટલે આજે અમને ટાઈમ મળી ગયો તો અમે બધા કપડા કાઢીને બેઠા. અને આજે અમને મેરેજમાં જેટલા કપડા મળ્યા ને એ તમને લોકોને પણ બતાવશું. તારા પણ બતાવના? મારા તો ખાલી 2 જ સાડી છે, પણ તોય બતાવીશ. ચાલો ગાઈસ, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હું આવ્યો ત્યાં કામ વધી ગયું, કપડા બતાવવાના છે વિડીયોઝમાં. તો ચાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે બધા કપડા જોઈએ. ગાઈસ, મેં પણ કપડા જોયેલા નથી, આ વાસ્તવિકતા કહું છું. મેં પણ અત્યાર સુધી લગ્નને લગભગ મહિનો દિવસ ઉપર થઈ ગયો છે, પણ હજી પણ મેં મારા કપડા જોયેલા નથી. કારણ કે લગ્ન પછી ડાયરેક્ટ આણે કંઈક સેટીની અંદર કપડા મૂકી દીધા હતા. એ આજે ફાઇનલી કપડા બહાર નીકળ્યા છે. તો ચાલો તમને બધાને બતાવી દઈએ કપડા કેવા મળેલા છે. ચોરાઈ તો નથી ગયા, ખબર નહીં. એક આ છે, બ્લેક શર્ટ અને વ્હાઈટ પેન્ટ છે. વ્હાઈટ નથી, કબૂતરી કલર જેવું છે. ગાઈસ, જો આ કોણે આપેલા કઈ ખબર કે? ઈ થોડી મને ખબર હોય. આ લગ્નમાં ટૂંકમાં વર્ષાના પક્ષ તરફથી, અમારા પક્ષ તરફથી મને મળેલા કપડા છે. હવે
આ તો મારી પાસે ઓલરેડી 3-4 બ્લેક શર્ટ તો છે પહેરો જ છે અને એક પહેરેલો 3 શર્ટ છે ને આ ચોથો થયો. ચાલો પણ એટલે બધાને એમ લાગે કે આ એકને શુકર ના કહેવાય, આને અસ્વીકાર ક્યારેય કરાય નહીં. બરાબર, ચાલો હવે બીજા આપણે જોઈએ. આ ટાઈપનું જ છે કે નહીં પેન્ટ? નહીં, થોડોક કલર અલગ છે. ટૂંકમાં હું છે ને કપડા બધા ફોર્મલ જ પહેરું છું અને વર્ષાએ એના પક્ષમાં બધાને કીધું હતું કે ફોર્મલ કપડા પહેરે, એટલે બધાએ ફોર્મલ જ કપડા આપેલા છે. જીન્સ હું પહેરતો નથી. અત્યારે તો બધા આગળથી પૂછી લે કે તમે કેવા કપડા પહેરો, એટલે કઈ આપણે બગડે નહીં. બાકી પેલા તો છે ને મેરેજ માં એવું થતું કે બધા કપડા આપે ને કોઈ પહેરી જ ન શકે પછી. અત્યારે બધા આગળથી પૂછી લે કે તમે શું કપડા કેવા પહેરો. અને ફોર્મલ માં બધાને ખબર છે એમાં કલર તો જાજા હોય નહીં, કલર રિપીટ થવાના જ છે. અને આ છે આપણી સેકન્ડ જોડી. બહુ મસ્ત છે, આમ તો શર્ટ તો બહુ મસ્ત છે. બરાબર, વચ્ચે વચ્ચે ડિઝાઇન થયેલી છે. ચાલો હવે આપણે ફટાફટ વિડીયો પૂરો કરવાનો છે કારણ કે મારે ક્લાસે જવાનું છે. આ ફોર્મલ નથી, આ ફોર્મલ નથી, આ કોટન માં છે. એટલે આ અમે હે ને આ કપડા લેવા ગયા હતા ત્યારે સતીશ સાથે હતા. હા, આ કપડા મેં ખુદ સિલેક્ટ કરેલા હતા. આ કોટન માં છે. એને કીધું કે હું બધે ફોર્મલ જ પહેરું ને બધે ફોર્મલ જ આપવાના હતા, એક આવા લેવા. જો આનો કોલર પણ કંઈક અલગ છે, જે આપણે પહેરીએ ને એનાથી કંઈક અલગ છે. સતીશ કે મારે એક આમ અલગ લેવું, બાકી તો બધા ફોર્મલ જ પહેરે. આ કોણે આપ્યું મને ખબર છે, ભેગા ગયા તો ખબર જ હોય ને. બધા આમ સરખા જ છે કા પેન્ટ ને તો બધા આમ પેન્ટ તો ગાઈસ બધા મને તો હરખા જ લાગ્યા. અને એમાં એનોય વાત નથી, ફોર્મલ માં તમને વધારે કલર મળે નહીં. આ બધા કલર છે ને રેગ્યુલર કલર, કોઈ પણ કહે ને તો ફોર્મલ કપડા બતાવતા બધા રેગ્યુલર કલર છે અને ઈ ફોર્મલ માં 5-7 કલર જ હોય, વધારે હોય નહીં. એટલે આ બધા સેમ કલર માં છે. જો આ પણ મસ્ત છે, ફોર્મલ માં હે. અને એમની સાથે આ નેવી બ્લુ શર્ટ છે અને નેવી બ્લુ કહેવાય. આ શર્ટ હતો કે નહીં પેલા? આવા પણ છે, નેવી બ્લુ શર્ટ છે. ટૂંકમાં આમાં એક જ જોડી એવા છે કે મારી પાસે નથી. મારી પાસે આવું પણ એક શર્ટ છે પણ એનો થોડોક ડિઝાઇન અલગ છે. બાકી આ શર્ટ પણ મારી પાસે છે જ. ગાઈસ બીજા બે જોડીને કપડા અમારા તરફથી જે અમારા ઘરના આપ્યા ને એ તો એને પહેરી લીધા. એ તો મેં લગ્ન પહેલા અમે જયારે પ્રી વેડિંગ શૂટ કરવાનું જતા ને ત્યારે જે કપડા તો આના જે મમ્મી પપ્પા તરફથી જે મને કપડા મળેલા હતા ને એ તો મેં લગ્ન પહેલા જ એનો ઉપયોગ કરી લીધો હતો. કારણ કે લગ્ન પહેલા કપડા અમે પ્રી વેડિંગ કરવા ગયા તો જાજા બધા કપડા જોઈએ એમ હતા અને કપડા લેવા જવાનો ટાઈમ હતો નહીં, એટલે આને આગળથી લીધેલા હતા. એ કપડા મેં યુઝ પ્રી વેડિંગ માં કરી નાખ્યા હતા. અને ગાઈસ પહેલાના સમયમાં એવું હતું કે પેલા છે ને જે કપડા આવતા ને અને પેલા કપડા જાજા આવતા, કેમ કે પેલા બધા કપડા દેવાનો રિવાજ હતો અને હવે તો બધા છે ને પૈસા આપી દે. અમારા ઘરના નો એવો રિવાજ હતો કે અમે છે ને કોઈને પણ કપડા નો આપીએ, અમે પૈસા આપી દઈએ, એટલે જેને જેવા ગમે એવા લઈ લે. એટલે સતીશ ને બહુ જાજા કપડા નથી થયા અને જે થયા એને ગમતા હોય એવા જ લીધા છે, પૂછીને જ બધાય. ટૂંકમાં આના જે ખાસ રિલેટિવ હતા ને એ લોકોએ જ કપડા લીધેલા છે, બાકી કોઈ કપડા લીધેલા છે બધાએ પૈસા આપી દીધા. એટલે પૈસા હોય તો કામ લાગી જાય, આપણે જેવું લેવું એવું લઈ શકાય. પેલા છે ને કપડા આપતા તો એ લોકોની ચોઈસ થી લઈ લે, પછી આપણે તો ક્યારેય કામ આવે જ નહીં. મારા ભાઈના મેરેજમાં જેને 25 થી 27 જોડી કપડા થયા હતા, પણ એ કપડા પાછા એવા હોય કે ઈ આપણા જે એના સસરા પક્ષના કે એ લોકો છે ને એ સારી ક્વોલિટીના કપડા આપે. આજુબાજુ વાળા તો હું ખાલી આમ સમાજમાં દેખાય એવી રીતના આપી દે, એટલે પછી આપણે પહેરી ન શકીએ. ખબર ન હોય કે આ કેવા કપડા પહેરતા હોય, એ કપડા આપણે પહેરી ન શકીએ. ટૂંકમાં ખાલી જોઈએ એ થાય. તો ચાલો અને હવે મારી બે સાડી છે એ તો બતાવી દઉં. વરસાના કપડા જોઈ લઈએ. મને તો કઈ બે સાડી આવેલી હતી એ બતાવી દઉં. એ અમે સતીશ ને સાથે જ લેવા ગયા હતા, જાજા તો નથી આવ્યા મને. આપણે જુનાગઢ થી લીધી હતી ને, ગોંડલ જવાનો પ્લાન હતો અને પછી કેન્સલ થઈ ગયા, રસ્તામાં પાછા જુનાગઢ આવી ગયા. જુનાગઢ જ રહી ગયા. ગોંડલ નીકળ્યા હતા, રસ્તામાં જુનાગઢ આવ્યું એટલે પછી જુનાગઢ જ ઊભી ગયા. ગાઈસ આ સાડી મને બહુ ગમે. આનું મેં બ્લાઉઝ કે કઈ સીવડાવ્યું નથી. આમ ઊંચી બતાવજો કેમેરામાં ડિટેક્ટ નહીં. જો ગાઈસ એક આ સાડી છે, આ મને બહુ ગમે ગાઈસ. જો ગાઈસ આ ફાઇનલ લુક છે. આમાં હું ગાઈસ આ સાડી મને જોરદાર. સાડી વિશે તને કંઈક ખબર પડે તો આમાં કેવાની ભરત ને છે નહીં તો બોલ. મને કાઈ નથી ખબર પડતી સાડી વિશે.
અમે ગાઈસ સાડી લેવા જુનાગઢ ગયા ને ત્યારે અમે એવી અમારી સાથે કોમેડી થઈ, ગમે ત્યાં સાડી લેવા જાય ને તો કેવા નામ કે શું 2-3 નામ આમ કોમન હતા, ઈ ગમે ત્યાં જાય ને તો ઈ નામ જ બોલે. પછી તો છે ને અમારા જેન્ટ્સ ને પણ ખબર પડી ગઈ એટલે ડાયરેક્ટ દુકાનમાં જઈને ઈ નામ જ બોલે કે આ સાડી બતાવો. એને તો કઈ ખબર ન પડતી કે આ કઈ સાડી. મને યાદ આવ્યું પણ નામ ભૂલાઈ ગયું. ઈ કઈક ડાયરેક્ટ જાવ ને એટલે 1-2-3 શબ્દ કહેતા આ જોઈએ આ જોઈએ આ જોઈએ. પછી અમે લગભગ 4-5 દુકાનો ફેરે પછી અમે સામે જઈને કહી દઈએ કે આ જોઈએ. તો એ લોકોને તો કઈ ખબર ન પડે આ કઈ સાડી છે, પણ તોય આ આપી દે, આ બતાવો આ બતાવો. અમે વેલા ફ્રી થાય એ દ્રષ્ટિએ, બાકી આ લોકોને તો કઈ ખબર ન હોય. અમારે દુકાનમાં અંદર જાય ખબર ન હોય કે હું લેવું. મારે તો એમ જ થાય કપડા લેવામાં, મારી હારે તો એવું જ થાય ને. ગાઈસ આ બીજી છે, આ પીળી ને ગુલાબી. લા પહેરેલી છે કે નહીં? કઈ આ બે માંથી એકઈ નથી પહેરેલી. અને ગાઈસ તમને એક સાડી બતાવું. ઈ સાડી છે ને મેં આ લોકોના પક્ષ તરફથી લીધી હતી, પણ તો મારા ખ્યાલથી આ સાડી છે જોવાની જ છે. આ સાડી તો જોવાની, મને આ સાડી બહુ નથી ગમતી. આ પહેરવાની છે જ નહીં. આ ગુલાબી છે ને મને બહુ ગમે, ઈ પહેરીશ. ગાઈસ આ સાડી અમે જ્યારે અમે લોકો 2 દિવસ ખરીદી કરવા માટે જુનાગઢ ગયા હતા અને પહેલા દિવસે મને આ સાડી જોરદાર ગમી, કેમ કે એકદમ સિમ્પલ ને એકદમ આમ કાપડ બહુ લીસું અને સિમ્પલ છે સાવ. એટલે છે ને મેં આ સાડી લઈ લીધી આ લોકોના પક્ષ તરફથી. પણ પછી બીજે દિવસે એવું થયું કે આ લોકોએ એવું કીધું કે એટલી સિમ્પલ સાડી અમે મેરેજમાં ન દઈ શકીએ, એટલે પછી આ સાડી છે ને એ મેં મારા ઘર તરફથી રાખી લીધી. અને આ સાડી મેં જયારે લગ્ન લીધા હતા ને તે દિવસે પહેરી હતી. આ પછી છે ને મેં મારા તરફથી લઈ લીધી અને એના બદલામાં આ પીળી સાડી પછી બીજા દિવસે હું પાછી લીધી. આ સાડી મને જોરદાર ગમે. આ તમે 2 વખત પહેરી લીધું છે. લગ્ન લીધા હતા ત્યારે પહેરી હતી ને એક આણું હતું ત્યારે. ચાલો હવે આગળ. હવે મારી પાસે નથી સાડી. ઓલી ગ્રીન કલર ની સાડી હતી ઈ કોની? ગ્રીન આ ઈ તો મારી છે. આ મેં માંડવામાં પહેરી હતી મારા. હમણાં મેરેજમાં પણ પહેરી હતી મેં આ સાડી. આમની સાડીમાંથી મારી સૌથી મનપસંદ સાડી આ છે, ગ્રીન સાડી. અમે મારા મંડપ રોપણમાં પહેરેલી છે. મને આ બધીમાંથી આ બહુ ગમતી હતી. ચાલો તો હવે અને ગાઈસ આ સાડી છે ને મારે આ લોકોના પક્ષ તરફથી લેવાની હતી, પણ આ સાડીની કિંમત બહુ હતી એટલે પછી મેં વિચાર્યું કે હું મારા તરફથી લઈ લઉં. એટલે પછી મેં મારા તરફથી માંડવામાં પહેરવા માટે લઈ લીધી. ચાલો હવે કઈ હોય તો? ના હવે કાંઈ નથી હો. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ક્યાંથી શરૂઆત થયો અત્યારે ક્યાં પહોંચ્યો મને તો કઈ ખબર છે નહીં. જો ગાઈસ તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. અને ફરી પાછા મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.